જય સ્વામિનારાયણ. સમો ગામે ભગવાન સ્વામિનારાયણ મંદિરનો દિવ્ય શાકોત્સવ ઉજવાયો. જયશંકભાઈ મોગજીભાઈ પરિવાર તરફથી. જો સરસ મજાનું છે. બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. જો આ ખૂબ સરસ છે. એ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જમા સરસ સરસ સરસ, ખૂબ મજા. જય સ્વામિનારાયણ. બધાને ખૂબ સારું. જય સ્વામિનારાયણ. જો આ ખૂબ જ સરસ કોમગીરી છે. જય સ્વામિનારાયણ. બધા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ તો બધું આવશે જ. જો આ સમોના વડીલો જ બધાએ પીરસે જાતે જ ઊભા રહ્યા છે અને ભગવાનની પ્રસાદી વેચી રહ્યા. બધાને જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ સમોની સરસ મજાની વાડી છે. આ ફર્સ્ટ ક્લાસ વાડી, ખુલ્લી એકદમ. અને એમનું રસોડું છે. હા, આ એમનું રસોડું છે. જુઓ, ખૂબ જ સરસ છે કામગીરી. કેટલા ભક્તોનું છે? 7,500 છે. હા, જુઓ, બહુ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ છે એમ. દરેક એકદમ શુદ્ધ અને સાત્વિક એકદમ. આ એમનું રસોડું છે. ખૂબ સારું છે. ઓ જય સ્વામિનારાયણ. હા, મારા ખાસ મિત્ર જુઓ, સક્રિય, એકદમ સક્રિય. હાલ તો સક્રિય તમે હો સોશિયલ મીડિયા ભાઈ. એટલે પ્રભુનું નામ દેવાનું છે ને યાર, ભગવાન સ્વામિનારાયણનું નામ દેવાનું છે. એટલે જો જય સ્વામિનારાયણ ભાઈ. હવા રોટલા જો આ બહેનો, દરેક ગામની બહેનો આવી છે. બહેનો દ્વારા અમારા ચૌધરી સમાજથી દરેક બહેનો છે અને ખૂબ ખૂબ કામગીરી. આ અમારા જય સ્વામિનારાયણ ભાઈ, ખૂબ સરસ છે આ બધું, રોટલા બોટલા બધું. જય સ્વામિનારાયણ. અને જી આ ભાઈ, હા લ્યા રમેશભાઈ, જય સ્વામિનારાયણ. કયો ભગવાન સ્વામિનારાયણનું ભગવાનની અસીમ કૃપા છે. કેવું છે? કેટલા માણસો છે? લગભગ 7,000 થી 8,000 રહોડું અમે બનાવી દીધું. બરાબર. અને 7,000 કર્યું હોય, 1,000 સ્ટેન્ડ બાય મૂક્યું હોય. બરાબર. પ્લોટ અને બધી બહેનોએ, સુરલૈયાની બહેનો હતી, હમાઉની, અમારા યુવાનો બધાએ અહીંયા સારી સેવા સંપૂર્ણ આપણા ચૌધરી સમાજ. હા, ચૌધરી સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બધા આવવાના. એટલે લગભગ 7,000 માણસનું આવવાનો અંદાજ છે. 3 દિવસ છે ને આખું પ્રોગ્રામ હતો? 3 દિવસ ચાલ્યું. છઠ્ઠું ટંક છે ભોજન. સરસ સરસ સરસ. દાદા એક જ છે, એક જ પરિવાર દાદા. બધો સમગ્ર આખો પાટોત્સવનો બધો જ ખર્ચો એમનો. હા, ખૂબ સરસ. દરેક જય સ્વામિનારાયણ. અને જે દાતા છે એમને ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ આવું. જો આવો આવો આ બેનો. જય સ્વામિનારાયણ. જો રોટલા બોટલા બધું બનાવો છો કમ્પ્લીટ. બધો ગરમી, આટલી ગરમીનો તમે ઉતારો સારું કહેવાય ખરેખર. આટલી ગરમી, ચૂલાની ગરમી થાય અને અમારા હાડીઓ બધા રોટલા કરીને બહુ સારું એમ. અને રૂપાલ ગેસ ઉપર કરે ને અત્યારે જો આ ભગવાનની ખૂબ દયા છે એમ. આ ભગવાનની કૃપા તો જ થયા. બધા જય સ્વામિનારાયણ. એ બહુ સારું છે આ કોમકાજ. જો આટલી ગરમીની બહેનો ખુલ્લા તડકામાં ભગવાનની પ્રસાદી બનાવી રહી છે. દરેકને ખૂબ જય સ્વામિનારાયણ. ચલો ભાઈ મિત્રો. હા જુઓ, એક તો આ મહત્વનું છે. જુઓ આ રાય આપણા અસલ ચૌધરીઓની વાનગી આવી. જુઓ આખું નવરું જીમાં ડબોળવાનું. અમુક જગ્યાએ તો જી ચોપડું છે. આ રોટલા જુઓ, આખા રોટલામાં ડબોળું છે. આ ગીત છે આખું. ખાલી કર્યા જો આખા રોટલા ને જુઓ તમે. આ અમુક જગ્યાએ જોઈએ ને તો શું કર્યું, ખાલી જી ચોપડી જલ્દી. આ એ જ મહત્વનું છે. અને જોવાની વસ્તુ હરીએ છે.
કે તમે જુઓ આખું ઘીથી આખું ડબોળવામાં આવે છે રોટલાને ઘી પાવામાં આવે છે અને આ રોટલો તમે જો ઘી નીતરતું છે એમ બિલકુલ કોઈ પણ ખવડાવવામાં પાછી પોણી નહીં કરવાની એમ ખુલ્લા મનથી ખવડાવવાની એમ અને કેટલું ઘી જાય 15 ડબ્બા ઘી એટલે ખૂબ સારું છે ખૂબ સારું યાર તો ખરેખર બહુ સારું છે એમ જો આ રોટલા આવ્યા ને આ રોટલા ઓમના મૂકી જાય હા આ રોટલા ઓને તો આખો રોટલાને ઘીમાં ડબોળી દીધી બરાબર એવું ઘી ચોપડી નહીં હાલવાનું જો આ છે ને મસ્ત બનાવે છે એમ ખુલ્લા મનથી ને ખુલ્લા દિલથી ખવડાવવાની એમ લગીને કળકસ નહીં કરવાની હા જો બે જય સોમનાથ બોલાવો ચલો જય સોમનાથ આવો મજા ચલો બધા જય સોમનાથ